આપણી સાથે માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા પણ જોડાયા છે, તેમનું પણ અમે હર્ષભેર સ્વાગત કરીએ છીએ. સાથે વિવિધ સાંસદશ્રીઓ, માન્ય પદાધિકારીગણ, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય કાઉન્સિલશ્રીઓ અને ઉપસ્થિત સર્વેનું અમે ઉત્સાહભેર સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. માન્ય ગૃહ તથા સહકારિતા મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેની તકતીનું પણ અનાવરણ કર્યું. ઉષ્માભેર સ્વાગત કરતા સર્વે શહેરના વિશિષ્ટ આગેવાનશ્રીઓ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. આજે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને આવાસોનો ડ્રો અહીંયા થવા જઈ રહ્યો છે. આપણે માન્ય અમિતભાઈ શાહ સાહેબ આવાસોનો ડ્રો કરશે, તે પછી સંપૂર્ણ કાર્યક્રમ પૂરો થશે એટલે આપને તેની યાદી આપ સૌ એલઈડી પર જોઈ શકશો. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આવો હર્ષભેર તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું. ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરી રહ્યા છીએ સર્વે મહાનુભાવોનું આજની આ વિશેષ વેળા પર. એક સાથે ભારત માતા કી. સાથે સાથે માન્ય મંત્રીશ્રીઓનું પણ અમે સ્વાગત કરીએ છીએ. માન્ય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, માન્ય સાંસદ સભ્યશ્રીઓ, માનનીય પદાધિકારીગણ, માન્ય ધારાસભ્યશ્રીઓ, માનનીય કાઉન્સિલરશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત અમદાવાદના નગરજનો, આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે જે વિકાસના અધ્યાય અહીંયા લખાઈ રહ્યા છે તેના સાક્ષી બનવાનું આપણું સદભાગ્ય છે. અને હવે માનનીય અમિતભાઈ શાહ સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સર્વે મહાનુભાવને દીપ પ્રાગટ્ય માટે આગળ પધારવા અમે વિનંતી કરીએ છીએ, આવકાર આપીએ છીએ. પ્રકાશ એટલે પવિત્રતા, પ્રકાશ એટલે પ્રેરણા અને પ્રકાશ એટલે રાષ્ટ્ર અને સમાજ માટેની નવી ઉર્જાનું પ્રતીક. પવિત્ર દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે આ ક્ષણને આપણે સૌ તાળીઓથી વધાવીએ. જ્યારે મહાનુભાવો આપ સૌ માટે અનેકવિધ ભેટ લઈને આવ્યા છે. પવિત્ર દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને પવિત્ર આરંભ કરવા બદલ સર્વે માન્ય મહાનુભાવોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. હવે પ્રકાશિત થઈ ગયેલા આ મંચ પર વેળા છે મહાનુભાવોના સ્વાગતની. સર્વપ્રથમ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરશે મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન. અમદાવાદને જ્યારે 2030ના કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેના પ્રતીક રૂપે માનનીય મેયર મેડમ સુંદર મજાની કોમનવેલ્થ ગેમ્સથી સ્વાગત કરશે, તેનું પ્રતીક. અને સાથે સ્વદેશી આપણા કલાકાર દ્વારા તૈયાર થયેલ ભગવાનની છબીથી તેઓનું સ્વાગત થઈ રહ્યું છે. જતીનભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દેવાંગભાઈ દાણી, ગૌરાંગભાઈ પ્રજાપતિ અને શ્રીમતી શીતલબેન ડાગાએ સ્વાગત કર્યું છે.
હવે માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું પુસ્તક દ્વારા સ્વાગત કરશે મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની સાહેબ. ત્યાર પશ્ચાત માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, જીતુભાઈ ભગત તથા પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ને શહેરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, રાધા કૃષ્ણ ભગવાનની સુંદર છબીથી સ્વાગત કરશે. ત્યારબાદ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરશે કાઉન્સિલર શ્રી કેતનભાઈ પટેલ, શ્રી અજયભાઈ દેસાઈ, શ્રીમતી પારુલબેન પટેલ, શ્રીમતી આરતીબેન ચાવડા, શ્રી ભાર્ગવ વ્યાસ, શ્રી મહામંત્રી શ્રી મફતભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી દિલીપભાઈ પટેલ, પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ વ્યાસ, હર્ષભેર સ્વાગત થઈ રહ્યું છે માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું. સર્વનો ધન્યવાદ. હવે માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશે મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, નેતા મ્યુનિસિપલ શાસક પક્ષ શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક મ્યુનિસિપલ શાસક પક્ષ શ્રીમતી શીતલબેન ડાગા અને માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશે મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની સાહેબ સુંદર મજાના પુસ્તક વતી. હવે હું ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ શ્રી કનુભાઈ દેસાઈ માન્ય મંત્રીશ્રીનું સ્વાગત કરશો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીને વિનંતી કે આપ માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશો અને શ્રીમતી શીતલબેન ડાગાને વિનંતી કે આપ શ્રીમતી દર્શનાબેન વાઘેલા માન્ય રાજ્ય કક્ષાના મંત્રીશ્રીનું સ્વાગત કરશો. સ્વાગત અને સન્માન સ્વીકારવા બદલ સર્વે વિશિષ્ટ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે હું આમંત્રણ આપું છું શહેરના સર્વોચ્ચ જનપ્રતિનિધિ આપણા આદરણીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનને કે તેઓ સ્વાગત પ્રવચનથી આજના કાર્યક્રમનો શુભારંભ કરશો. સૌને મારા નમસ્કાર સહ પ્રણામ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ સાંસદ શ્રી કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીનું સહૃદય ઉષ્માભેર સ્વાગત કરું છું. ગૌરવંતા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી, માનનીય ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાજી, માનનીય સાંસદ શ્રી હસમુખભાઈ પટેલજી, માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાજી, માનનીય સાંસદ શ્રી નરહરીભાઈ અમીનજી, માનનીય પ્રદેશ ગુજરાતના મહામંત્રી અને પ્રભારી શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રજનીભાઈ પટેલજી, ભાજપા શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહજી, ધારાસભ્યશ્રીઓ બાબુભાઈ પટેલજી, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહજી, જીતેન્દ્રભાઈ પટેલજી, ડૉક્ટર હર્ષદભાઈ પટેલજી, અમિતભાઈ ઠાકરજી, શ્રી કૌશિકભાઈ જૈનજી, શ્રી દિનેશસિંહ કુશવાહજી, ડૉક્ટર હસમુખભાઈ પટેલજી, શ્રી બાબુસિંહ જાદવશ્રી, શ્રીમતી કંચનબેન રાદડિયાજી, શ્રી ડૉક્ટર પાયલબેન કુકરાણીજી, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલજી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગાજી, સૌ સંગઠનના પદાધિકારીશ્રીઓ, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાણીજી, અધિકારીગણ, સૌ નગરજનો અને પત્રકાર મિત્રોને આજના આ શુભ પ્રસંગે આવકારતા આનંદની લાગણી અનુભવું છું.
સૌ પ્રથમ તો હું દેશના ક્લીનેસ્ટ બિગ સિટી એવોર્ડથી સન્માનિત અમદાવાદ શહેરને વર્લ્ડ સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસિત કરી કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન પદ જેવા સૌભાગ્યશાળી અવસર પ્રદાન કરવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીને સૌએ શહેરીજનો વતી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું. અમદાવાદ શહેરને વર્લ્ડ સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસિત કરવાના સંકલ્પ સાથે શહેરીજનોના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતા અંદાજિત રૂપિયા 1507 કરોડના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આપણા ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના કર કમલો દ્વારા કરવામાં આવી રહ્યા છે. યુવાનોને દેશ સેવાનો અવસર પ્રદાન કરવાની સાથે સાથે યુવા કૌશલને રોજગારી આપવાના નિર્ધાર સાથે નવા નિમણૂક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવી રહ્યા છે. હું સૌએ યુવાનોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું. ગ્રીન અને ક્લીન સિટી અમદાવાદના મંત્ર સાથે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ પણ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે કરવામાં આવેલ છે. એની સાથે સાથે જ આજે લોકાર્પણ કરવામાં આવી રહેલ મેમનગર ઓપન પાર્ટી પ્લોટનું નારાયણરાવ ભંડારી ઓપન પાર્ટી પ્લોટ તેમજ સરખેજમાં ડેવલપ કરવામાં આવેલ તળાવનું શ્રી ક્ષેત્ર સરોવર નામાભિધાન કરવામાં આવી રહ્યું છે. આ જનહિતને સમર્પિત પ્રકલ્પોની ભેટ માટે હું સૌએ શહેરીજનો વતી આદરણીય પ્રજાવત્સલ્ય સાંસદ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ શુભ પ્રસંગે એકવાર ફરીથી સૌએ મહાનુભાવોનો સહિત જનતા જનાર્દનનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ. માન્ય મેયર મેડમ, આપના મર્મસભર અને ઉત્સાહપૂર્ણ શબ્દો માટે અમે પણ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. ચાલો હવે વિકાસની યાત્રામાં તાળીઓ સાથે આવકાર આપીએ રાજ્યના વિકાસના શિલ્પી, પ્રજા સેવાના પાયાની શક્તિ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તેઓના પ્રાસંગિક ઉદ્બોધન માટે. અમદાવાદ મહાનગરપાલિકાના રૂપિયા 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી નરહરિભાઈ અમીન, મારા સાથી ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, ડૉક્ટર હર્ષદભાઈ પટેલ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતેન્દ્ર પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દિનેશસિંહ કુશવા, ડૉક્ટર હસમુખભાઈ પટેલ, શ્રીમતી કંચનબેન રાદડિયા, ડૉક્ટર પાયલબેન કુકરાણી, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદ શહેર ભાજપના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે શસ્ત્ર સેના ધ્વજ દિવસ છે. ગમે તેવી વિકટ સ્થિતિમાં દિવસ રાત, ઠંડા, તાપમાન, વરસાદ કંઈ જોયા વિના
દેશની સરહદોની સુરક્ષા કરતા જવાનોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને યાદ કરવાનો આજનો દિવસ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સૈનિક કલ્યાણના અનેક કામોથી જવાનોનું ગૌરવ કર્યું છે. આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહે દેશની સરહદોની સાથે આંતરિક સુરક્ષા સલામતી પણ સુદૃઢ કરી છે. દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને તેમાં પણ ગુજરાત તો વિકાસના રોલ મોડેલ તરીકે અગ્રેસર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસની આ વણથંભી યાત્રા સતત નવા આયામો સર કરી રહી છે. લોકપ્રિય સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આપણને વિકાસ કામોની સતત ભેટ આપીને આ વિકાસ યાત્રાને નવું બળ આપે છે. અમદાવાદ મહાનગરનો આજનો આ વિકાસ ઉત્સવ એ જ દિશામાં વધુ એક કદમ છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે આજે રૂપિયા 1506 કરોડના વિવિધ વિકાસ કામો આપણને આપવાના છે. આદરણીય શ્રી અમિતભાઈએ પોતાના સંસદીય મતક્ષેત્રને દેશનું સૌથી વધુ વિકસિત સંસદીય ક્ષેત્ર બનાવવાની નેમ રાખી છે. તેમને સાકાર કરવા ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં પાછલા વર્ષોમાં 22,551 કરોડથી વધુ કામો આ વિસ્તારમાં થયા છે. આના પરિણામે આવાસ, સ્ટ્રોમ વોટર લાઇન, પાણી, ડ્રેનેજના કામો, રોડ રસ્તા જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો શહેરની સુવિધામાં વધારો થયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થયો છે. તે માટે લેક ડેવલપમેન્ટ, બાગ બગીચાઓનો વિકાસ, લાઇબ્રેરી, રમતગમત સંકુલ પણ ઊભા થયા છે. આ વિકાસના કુલ કામોમાંથી સૌથી વધુ અને ખૂબ પવિત્ર કામ જરૂરિયાતમંદને પોતાના સપનાનું ઘર આપવાનું થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દેશના દરેક નાગરિકના માથે પોતાના પાકી છત હોય. આ માટે તેમણે દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે. ગુજરાતમાં 13 લાખથી વધુ આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ બનાવવામાં આવ્યા છે. આ આવાસો માત્ર ઈંટ પથ્થરના મકાન નહીં પરંતુ પૂરતી સુવિધાયુક્ત બનાવાયા છે. આજે આદરણીય શ્રી અમિતભાઈના હસ્તે 1700થી વધુ આવાસોના લોકાર્પણ અને 861 જેટલા ઈડબ્લ્યુએસ આવાસો તથા સ્લમ રિહેબિલિટેશન હેઠળ તૈયાર થનાર આવાસોના ખાતમુહૂર્ત પણ થવાના છે. લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા અને પરંપરા આદરણીય શ્રી અમિતભાઈ શાહે પોતાના મત વિસ્તારમાં આગવા વિકાસ પ્રકલ્પો માટે પણ અપનાવી છે. તેમના પ્રયાસોથી ગાંધીનગર લોકસભા વિસ્તાર હરિયાળો વિસ્તાર બન્યો છે અને શહેરી વિસ્તારમાં જ ફક્ત 8% જેટલું ગ્રીન કવર વધ્યું છે. મિયા કવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ નિર્માણ કરીને ગ્રીન ગ્રોથ ઊભા થયા છે. ગ્રીન કવર વધારવા 28 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. તળાવોનું પુનઃનિર્માણ, ઓક્સિજન પાર્ક સહિતની એક આખી પર્યાવરણ પ્રિય ઇકોસિસ્ટમ ઊભી થઈ છે. વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશનો આ અમૃતકાળ ચાલે છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા શ્રી અમિતભાઈ શાહના સફળ પ્રયાસોના પરિણામે અમૃતકાળમાં અમદાવાદને કોમનવેલ્થ ગેમ 2030નું ગૌરવ મળ્યું છે. તેના કારણે હવે અમદાવાદ શહેરમાં વિકાસની ગતિ બમણી થશે અને આવનાર દિવસોમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં વિકાસ વિશ્વ કક્ષાના અનેક નવા પ્રકલ્પો પાર પાડશે. આપણું અમદાવાદ દેશના સ્પોર્ટ્સ કેપિટલ તરીકે પ્રસ્થાપિત થશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માન્ય મુખ્યમંત્રી સાહેબ, આપના પ્રેરક સંબોધન અને ગરિમામય ઉપસ્થિતિ માટે અમે પણ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. શહેરની ધબકારને વધુ મજબૂત બનાવતી કામગીરી અને લોક કલ્યાણને કેન્દ્રમાં રાખીને આગળ વધતી વિકાસ યાત્રા. આ વડે અમદાવાદ આજે એક નવા રૂપમાં ઊભું છે. ચાલો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવા પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોની જીવંત ઝાંખી આલેખતી ફિલ્મ નિહાળીએ.
અમદાવાદની ઓળખ એટલે પ્રગતિની અવિરત સફર પર પ્રયાણ કરતું શહેર. અહીં છે જીવનને સુખમય બનાવતી તમામ સુવિધાઓ અને દરેક કદમથી મળે છે વિકાસની નવી ઊંચાઈઓ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત વિઝન મુજબ વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભવ્ય સ્વપ્નને સાકાર કરવા આપણા માનનીય સંસદ સભ્ય ગાંધીનગર લોકસભા અને ગૃહ તથા સહકારિતા મંત્રી ભારત સરકાર શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ રૂપિયા 1506.90 કરોડના 58 પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસોનો ડ્રો. કુલ રૂપિયા 524.79 કરોડના 28 પ્રકલ્પોના લોકાર્પણ અંતર્ગત હાઉસિંગ પ્રોજેક્ટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 59.33 કરોડના ખર્ચે વાસણા વોર્ડમાં 509 LIG આવાસો તેમજ થલતેજ ખાતે રૂપિયા 49.09 કરોડના ખર્ચે 861 આવાસો અને ઘાટલોડિયા વિસ્તારમાં રૂપિયા 19.51 કરોડના ખર્ચે 406 EWS આવાસોનું લોકાર્પણ તેમજ રૂપિયા 23.63 કરોડના ખર્ચે નારણપુરામાં નટના છાપરાની ઝૂંપડપટ્ટીઓનું હયાત સ્થળે જ 350 આવાસોનું પુનઃવસન તથા રૂપિયા 5.86 કરોડના ખર્ચે દરિયાપુરમાં ઈમાનદારની ચાલીની ઝૂંપડપટ્ટીઓના કપાત સ્થળે 84 આવાસોનું પુનઃવસન. રૂપિયા 82.55 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1573 આવાસોનો ડ્રો અને રૂપિયા 45.12 કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્મિત 465 આવાસોનો ડ્રો. વોટર પ્રોજેક્ટમાં સામેલ છે કુલ રૂપિયા 111.42 કરોડના ખર્ચે ગોતા વોર્ડમાં 2 નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ઘાટલોડિયા વોર્ડમાં વિધાતા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ઓગમેન્ટેશન, જમાલપુર વોર્ડમાં દેવડીવાલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે ઓવરહેડ ટાંકી તથા સરખેજ વોર્ડમાં ડેવલપ કરેલ સક્રી તળાવનું શ્રી ક્ષેત્ર સરોવર અને બોડકદેવ વોર્ડમાં ડેવલપ કરેલ વસ્ત્રાપુર તળાવનું ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર નામાભિધાન અને લોકાર્પણ. ડ્રેનેજ પ્રોજેક્ટમાં કુલ રૂપિયા 96.75 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનના આરપી ડેનિમથી નવા પિરાણા એસટીપી સુધીની માઇક્રો ટનલિંગ તેમજ લાંભા વોર્ડમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સુએજ પમ્પિંગ સ્ટેશન. વિકાસના અનેક નવીન કામોમાં સામેલ છે કુલ રૂપિયા 31.53 કરોડના ખર્ચે સરખેજ વોર્ડમાં સ્પીપા સેન્ટરની બાજુમાં કમ્યુનિટી હોલ, બોડકદેવ વોર્ડમાં નવો નારાયણ રાવ ભંડારી ઓપન પાર્ટી પ્લોટ, સરખેજ વોર્ડમાં ઇલેક્ટ્રોથોમ ગાર્ડન, નરોડા વોર્ડમાં નવું અર્બન હેલ્થ સેન્ટર, લાંભા ખાતે આવેલ CND વેસ્ટ કલેક્શન સેન્ટરનું નવીનીકરણ અને અનેક આંગણવાડીઓનું નિર્માણ કાર્ય. ખાતમુહૂર્તમાં સામેલ છે રૂપિયા 982.11 કરોડના 30 પ્રકલ્પો. હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 79.30 કરોડના ખર્ચે છારોડી ત્રાગડ ખાતે 420 LIG આવાસોનું નિર્માણ. ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂપિયા 353.97 કરોડના ખર્ચે ફતેવાડી વિસ્તારમાં ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન TSPS અને 150 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP તથા અંજલી 4 રસ્તાથી વાસણા બેરેજ ડાઉન સ્ટ્રીમ સુધી અને માણેકબાગ 4 રસ્તાથી ધરણીધરથી અંજલી 4 રસ્તા સુધી 1800 mm ડાયાની માઇક્રો ટનલિંગ પદ્ધતિથી સ્ટોર્મ વોટર લાઇન વગેરે કામોનું ખાતમુહૂર્ત. વોટર પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂપિયા 161.56 કરોડના ખર્ચે ગોતા વોર્ડ અને થલતેજ વોર્ડમાં 2 નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, રામોલ હાથીજણ વોર્ડમાં વસ્ત્રાલ RTO વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું વિસ્તૃતીકરણ, જોધપુર વોર્ડમાં સારાભાઈ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશન તથા બાપુનગર વોર્ડમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં નવી 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવાના કામોનું ખાતમુહૂર્ત. બિલ્ડિંગ પ્રોજેક્ટમાં સામેલ છે કુલ રૂપિયા 268.65 કરોડના ખર્ચે નવરંગપુરા વોર્ડમાં ટાઉન પ્લાનિંગ વિભાગ માટે ભવન અર્બન હાઉસ, ગોતા અને નરોડા વોર્ડમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રાણીપ વોર્ડમાં સરસ્વતી નગર આંગણવાડીની પાસે સ્કૂલ, દાણી લીમડા વોર્ડમાં બહેરામપુરા રેફરલ હોસ્પિટલની જગ્યાએ નવું અર્બન હેલ્થ સેન્ટર અને લાંભા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર, સરસપુર રખિયાલ વોર્ડમાં UCD વિભાગ માટે ઓફિસ બિલ્ડિંગ અને દરિયાપુર વોર્ડના જોર્ડન રોડ પર આવેલ પાર્વતીબેન હોસ્પિટલનું રેનોવેશન વગેરે કામોનું ખાતમુહૂર્ત. રોડ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 38.32 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં પિરાણા પીપળજ રોડને જોડતા TP રોડ ઉપર આવેલ નાળા ઉપર નવો 4 લેન માઇનોર બ્રિજ અને રૂપિયા 6.77 કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનના નવા વાડજ વોર્ડમાં આવેલ નિર્ણયનગર અંડરપાસ ઉપર રામાપીર મંદિર તરફથી
નિર્ણયનગર પેટ્રોલ પંપ સામે વન વે લાઇટ મોટર વેહિકલ બ્રિજ બનાવવાના કામોનું ખાતમુહૂર્ત. વિવિધ નવીન કામો અંતર્ગત કુલ રૂપિયા 73.54 કરોડના ખર્ચે શાહીબાગ વોર્ડમાં મહાપ્રજ્ઞાજી બ્રિજથી ડફનાળા સુધીના હયાત રોડને સ્ટ્રીટ ફર્નિચર સાથે આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરાશે. ચાંદોડિયા વોર્ડમાં વંદે માતરમ વિસ્તારમાં સ્વિમિંગ પુલ, સરખેજ વોર્ડમાં નેશનલ હાઈવે નંબર 47 થી સરખેજ ગામમાં આવેલ દત્ત મંદિર સુધી દત્ત કોરિડોર તરીકે ડેવલપ કરાશે. તદુપરાંત ચાંદખેડા વોર્ડમાં શાળા અને પ્લેગ્રાઉન્ડ, ચાંદખેડા વોર્ડમાં પાર્ટી પ્લોટ, રાણીપ વોર્ડમાં પ્રમુખ બંગલોઝ પાસેની ખુલ્લી જગ્યામાં તળાવ ડેવલપ કરાશે. જોધપુર વોર્ડમાં જેન્ડર બજેટ અંતર્ગત જિમ્નેશિયમ બનાવાશે, જ્યાં ચોક્કસ નિયત સમય મહિલા માટે આરક્ષિત કરી બાકીનો સમય જનરલ વપરાશ માટે હશે. ભાઈપુરા વોર્ડમાં 5 આંગણવાડી અને વટવા વોર્ડમાં નવું શ્રમિક સુવિધા કેન્દ્રનું ખાતમુહૂર્ત. વિકાસરૂપી સ્મિત અહીં જનજનના મુખે રેલાયું છે. અમદાવાદમાં જન સુખાકારીનું અનેરું તેજ ફેલાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરજનોની સેવામાં સદા પ્રતિબદ્ધ. આ વિકાસ યાત્રાની સ્પષ્ટ અને સુંદર કાર્યોની ઝાંખી કરાવવા બદલ એએમસીનો હાર્દિક આભાર. ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, શહેરની વિકાસ યાત્રાના આ અધ્યાયમાં હવે આપણે એક એવી ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે જે ભવિષ્યને નવી ગતિ, નવી દિશા અને નવો આત્મવિશ્વાસ આપશે. રૂપિયા 1507 કરોડના પ્રજાલક્ષી પ્રકલ્પો, વિકાસના વિશાળ સંકલ્પો હવે સાકાર થવા જઈ રહ્યા છે. ત્યારે હું વિનમ્રતાપૂર્વક આમંત્રણ આપું છું માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીશ્રીને કે તેઓ રિમોટનું બટન દબાવી આનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશો. આવો તાળીઓ સાથે આપણા શહેરને મળતી આ તમામ ભેટને આવકારીએ અને પ્રતિબદ્ધ રહીએ કે આપણે તેને સાચવીશું, તેનું જતન કરીશું. ધન્યવાદ. માનનીય મંત્રી શ્રી, આ વિકાસ સંકલ્પોને સાકાર રૂપ આપવા બદલ આપનો અમે હૃદયથી અને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. હવે જનકલ્યાણ, સક્ષમ શાસન અને પ્રગતિના પંથને નવા આયામ આપતા માનનીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ લકી ડ્રો કરશે અને એના પછી અહીંયા આપણને નિમણૂક પત્ર જે આપવાના છે ફાયરમેનને તે પણ આપશે. પણ તે પહેલા આપણે તાળીઓ સાથે ખૂબ ઉત્સાહ સાથે તેઓને તેમના પ્રેરક ઉદ્બોધન માટે આવકારીએ, તેઓનું સ્વાગત કરીએ. ભારત માતા કી. કેમ ભાઈ, અમદાવાદ વાળાના અવાજને શું થઈ ગયું છે? ભૂપેન્દ્રભાઈ સાહેબ 1500 કરોડના કામ લઈને આવ્યા છે અને આવો અવાજ. મારી સાથે બંને હાથ ઉઠાવો, જરા ઉઠાવો બધા બંને હાથ. કોમનવેલ્થને સફળ કરવાના સંકલ્પની મુઠ્ઠી ભીંચે અને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી. વંદે વંદે. મંચ પર ઉપસ્થિત આજ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેર ભાજપના અધ્યક્ષ મહોદય, ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, પ્રભારી મંત્રી અમદાવાદ શહેર, બહેન દર્શનાબેન વાઘેલા, રાજ્યમંત્રી ગુજરાત સરકાર, પ્રતિભાબેન જૈન, મેયર અમદાવાદ, મારા સાથી સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, એમના મતક્ષેત્રના પણ અનેક કામોનું આજે લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે. ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સંસદ સભ્ય શ્રી નરહરીભાઈ અમીન,
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ધારાસભ્યશ્રીઓ, સાબરમતીના ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ, વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી રજનીભાઈ પટેલ, પ્રભારી ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીજી, શ્રી દિનેશભાઈ કુશવા ધારાસભ્ય શ્રી બિપિનભાઈ પટેલ, અને આજ આ મંડપની અંદર આવેલા આટલી મોટી સંખ્યામાં આવેલા ગાંધીનગર મત ક્ષેત્રના સૌ ભાઈઓ બહેનો નાગરિકો, મને મારા પ્રણામ, રામ રામ. અત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાં 2-2.5 વર્ષ પછી સેંકડો જુવાનિયાઓ અનેક પ્રકારની રમત રમતા હશે એવું ખેલ સંકુલ અહીંયા પર બનાવવામાં આવે છે. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી દેશભરમાં સૌથી પહેલા ગુજરાતે શરૂઆત કરી ખેલો ગુજરાત. ખેલો ગુજરાતનો ઉદ્દેશ હતો જુવાનિયાઓ વ્યસન છોડી, આરસ છોડી, કુસંગ છોડી રમત ગમતની તરફ ફરે, શરીરને પણ મજબૂત કરે, મનને પણ સ્વસ્થ બનાવે અને જીવનમાં પ્રગતિના રસ્તા પર પ્રસ્થાન કરે. અને ખેલો ગુજરાતથી શરૂ થયેલી એ યાત્રા ખેલો ઇન્ડિયા સુધી પહોંચી અને દેશભરના બધા રાજ્યોમાં આ રમત ગમતની શરૂઆત. અને મિત્રો, હમણાં જ સાંસદ ખેલકૂદ મહોત્સવનું હું ને ભૂપેન્દ્રભાઈ સાહેબની હાજરીમાં ગાંધીનગર લોકસભાનું સમારોપ થયો. 1,57,000 યુવાનોએ એની અંદર ભાગ લીધો છે. 1,57,000. વ્યાયામની આદત ના કેવલ શરીરને નિરોગી રાખે, મનને પણ મજબૂત કરે અને રોજ જીતવાનું જનૂન અને હારમાં નિરાશ ના થવાના સંસ્કાર બંને એક સાથે આ ખેલ આપણા યુવાનોને આપે. અમદાવાદ શહેરની અંદર અનેક ખેલ સંકુલો બન્યા. આંતરરાષ્ટ્રીય કક્ષાની બધી જ રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની રમવાની અને એની ટ્રેનિંગની, તાલીમની, કોચિંગની વ્યવસ્થા થઈ. અને કોઈએ પણ રમવું હોય તો ઘરથી 5 કિલોમીટર દૂર ના જવું પડે એવી વ્યવસ્થા આપણા અમદાવાદ શહેરમાં થઈ. આજ મારા મત વિસ્તારમાં હું ગયો તો બ્રિજની નીચે, ઓવરબ્રિજની નીચે જ્યાં દબાણો થતા હતા ત્યાં નાના નાના ખેલ સંકુલો, લાઇબ્રેરી, યોગાની વ્યવસ્થા, ઓપન જીમ, એક પ્રકારથી કહી શકાય કે જગ્યાનો સદુપયોગ કઈ રીતે કરવો એ શીખવું હોય તો દેશભરમાંથી બધાએ આપણા અમદાવાદમાં આવવું પડશે. ભાઈ, અમદાવાદમાં આવવું. અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં, અને એની બાજુમાં જ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ સમાવતું સરદાર સાહેબના નામે
ભવ્ય સરદાર પટેલ સ્પોર્ટ એન્કલેવ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અને એનું પરિણામ જુઓ, કોમનવેલ્થ ગેમોમાં 70 થી વધુ દેશો વચ્ચે રમત ગમતની સુવિધાઓ, કોચિંગની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરના યુવાનોમાં રમત ગમત પ્રત્યે લગાવ અને રહેવાની કરવાની બધી સુવિધાઓની અનેક મુદ્દાઓની સ્પર્ધાની વચ્ચે બધા દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે મિત્રો. અમદાવાદમાં રમાવાની છે. 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની રમત ગમતની સ્પર્ધા અમદાવાદમાં થશે એ પણ નક્કી થઈ ગયું છે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે. અને મિત્રો તૈયારી રાખજો અમદાવાદ વાળા, 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે. સમગ્ર દુનિયાના ખેલના નકશા પર અમદાવાદ અંગ્રીમ સ્થાન પર આવવાનું છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક પછી આજે રમત ગમતની સુવિધાઓ, સ્ટેડિયમો, કોચિંગ સેન્ટરો, હોસ્ટેલો જે બનશે એ નકામા નથી જવાના. આખી દુનિયામાં દરેક ખેલના ટ્રેનિંગનું ઉત્કૃષ્ટ કેન્દ્ર આપણા અમદાવાદમાં બનવાનું છે મિત્રો. આપણા અમદાવાદમાં બનવાનું છે. અને એના નીચે જ આજે અમદાવાદમાં 3 જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું ભૂમિપૂજન થયું. અને એમાં મારા મત વિસ્તારમાં ગોતા, જ્યાંથી હું 30 વર્ષથી ધારાસભ્ય, સંસદ સભ્ય તરીકે ચૂંટાઉં છું, ત્યાં પણ આજે ખાતમુહૂર્ત થયું છે. મિત્રો, હું ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો, શહેરી વિકાસ મંત્રી કનુભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું કે મારા મત વિસ્તારમાં 1500 કરોડના મોટા કામોની શરૂઆત થઈ છે. મિત્રો, આજે સેના દિવસ છે. આપણે નાનપણમાં એને ઝંડા દિવસ કહેતા હતા, ફ્લેગ ડે છે. આજે દેશની 3 સીમાઓ, થલ સીમા, જલ સીમા, વાયુ સીમા, એની સુરક્ષા કરતી આપણી 3 સેનાઓના જવાનોના બલિદાનને બિરદાવવાનો કાર્યક્રમ છે. એમના રિટાયરમેન્ટ પછીના જીવન માટે, કલ્યાણ માટે યોગદાન આપવાનો કાર્યક્રમ છે. એ તબક્કે હું આઝાદીથી અત્યાર સુધી ભારત માતાની સુરક્ષા કરતા જેમને સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એ સૌ સેનાના જવાનોને હૃદયપૂર્વક પ્રણામ કરી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. મિત્રો, આજે 1500 કરોડના કામો, એમાં 26 કરોડના લોકાર્પણ, 30 કરોડના ખાતમુહૂર્ત અને 2 આવાસનો ડ્રો, કુલ 58 કામો આજે આ એક જ મંચ પરથી થવાના છે. અને 1500 કરોડ રૂપિયા આપણા વિકાસના બજેટની અંદર ઉમેરાવાના છે. હમણાં ફિલ્મમાં આપણે જોયું, વિકાસનો કોઈ પણ આયામ છૂટી નથી જતો. અને મિત્રો, આ નરેન્દ્રભાઈએ શરૂઆત જે કરી હતી
એ શરૂઆતને ભૂપેન્દ્રભાઈએ ચાલુ રાખી છે અને એનો સૌથી વધુ ફાયદો આપણા અમદાવાદની 3 સીટો અને વિશેષ કરી ગાંધીનગરની લોકસભા સીટને થયો છે. એટલા માટે હું આ મંચ પરથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદારો વતી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું. મિત્રો, હમણાં 2025 વર્ષ પૂરું થવાની ચર્ચા ચાલે છે. 2024ની લોકસભાની ચૂંટણી અને ત્યાંથી લઈ 25 સુધી ભારતીય જનતા પાર્ટી માટે આ સમય વિજય જ વિજયનો સમય રહ્યો. 2024ની લોકસભાની ચૂંટણીઓમાં સતત ત્રીજી વાર આપણા નેતા નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બન્યા. અનેક દશકો પછી કોઈ વ્યક્તિ ત્રીજી વાર વડાપ્રધાન બન્યો હોય એવો રેકોર્ડ આપણા નરેન્દ્રભાઈએ કર્યો. અને એના પછી મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને છેલ્લે બાકી રહી ગયું હતું તે બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ. 2/3 બહુમતીથી બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી પક્ષોની સરકાર થઈ. અને રાહુલ બાબા હજીએ ક્યારેક ઈવીએમ નો વાંક કાઢે, ક્યારે મતદાતા સૂચિનો વાંક કાઢે. રાહુલ બાબા, ના ઈવીએમ ખરાબ છે ના મતદાતા સૂચિ ખરાબ છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી, કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી. એનું આ પરિણામ. અને હું આજે આ મંચ ઉપરથી મમતાબેન અને સ્ટાલિનજીને કહેવા માંગુ છું, તૈયારી રાખજો. બિહાર પછી બંગાળ અને તામિલનાડુમાં પણ એનડીએ નો વારો છે, ભાજપનો વારો છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર ચૌમુખી વિકાસ, દરેક ક્ષેત્રનો વિકાસ અને દેશને મહાન બનાવવાનો સંકલ્પ એ ભારતની જનતાએ સ્વીકારી લીધો છે. અને એની સામે જેનો કોઈ નેતા નથી, નીતિ નથી, એવું આ ગમંડિયા ગઠબંધન દેશના કોઈ ખૂણામાં એમની સ્વીકૃતિ નથી. અને આજે અમદાવાદ વાળા મારી વાત યાદ રાખજો, ગાંધીનગરના મતદાતાઓ મારી વાત યાદ રાખજો. પરિણામ આવવા દો, તમિલનાડુ અને બંગાળ બંને જગ્યાએ ખો નીકળી જવાનો છે, ખો નીકળી જવાનો. મિત્રો, હમણાં નરેન્દ્રભાઈએ અયોધ્યામાં 19માં ભૂમિપૂજન કર્યું, 24માં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને 25માં અયોધ્યાના મંદિર પર ભગવો ફેરાઈ બધું કામ પૂરું કરી જય શ્રી રામ કરી નાખ્યું. અયોધ્યામાં રામ મંદિર પૂરું થયું અને જ્યાં સીતા માતાનો જન્મ થયો હતો ત્યાં 4 મહિના પહેલા નીતિશ કુમારજીને મેં સીતા માતાના મંદિરનું પણ ભૂમિપૂજન કર્યું છે. 26માં ત્યાં પણ ધજા ચડી જશે. ભારતની સુરક્ષા, ભારતનું અર્થતંત્ર,
ભારતમાંથી ગરીબીનું ઉન્મૂલન, ગરીબોની સુવિધા વધારવી, ગામડા અને શહેર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરવી, સમગ્ર દુનિયામાં ભારતને ઉત્પાદનનું કેન્દ્ર બનાવવું, જુવાનિયાઓ માટે રોજગારની અનેક પ્રકારની વ્યવસ્થાઓ, સિંચાઈની ભૂમિમાં લગભગ 2 ગણો વધારો, અનાજમાં ઉત્પાદનમાં 2 ગણો વધારો, MSP પર ખરીદીમાં 3 ગણો વધારો અને આખી દુનિયામાં ભારતનો જય જયકાર થાય એવી યશ પ્રતિષ્ઠા નરેન્દ્ર મોદીના શાસનમાં મળી છે. અને એના કારણે આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ આ દુનિયાભરમાં એની નામના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ છે. અને મિત્રો, એના કારણે આજ વિશ્વનો સૌથી મોટો રિન્યુઅલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે. એશિયાની સૌથી મોટી ગ્રીનફિલ્ડ સિટી ધોલેરામાં બની રહી છે. ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો એક્સપ્રેસવે સુરત ચેન્નઈ એક્સપ્રેસવે ગુજરાતમાંથી જાય છે. ભારતની સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય હબ ગિફ્ટ સિટી આપણા ગુજરાતમાં બની. પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન ગુજરાતથી જવાની. પહેલી નમો રેપિડ રેલ ભુજથી અમદાવાદ એ પણ ગુજરાતમાંથી. ગુજરાત આજે દિન દુની રાત ચોગુની પ્રગતિ કરી રહ્યું છે. ઉપર નરેન્દ્રભાઈ અને નીચે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની જોડીએ ગુજરાતને આગળ વધારવાની શરૂઆત કરી છે. અને આપણે પણ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર ભારતમાં સૌથી વિકસિત ક્ષેત્ર બને એ સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે. મિત્રો, હું બધા જ ચેરમેન સેક્રેટરીને પત્ર તો લખવાનો છું, નામે જાહેર થયેલ ઝૂંપડપટ્ટીઓ સરદાર પટેલ સ્પોર્ટ એન્કલેવ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અને એનું પરિણામ જુઓ. કોમનવેલ્થ ગેમોમાં 70 થી વધુ દેશો વચ્ચે રમત ગમતની સુવિધાઓ, કોચિંગની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરના યુવાનોમાં રમત ગમત પ્રત્યે લગાવ અને રહેવાની કરવાની બધી સુવિધાઓની અનેક મુદ્દાઓની સ્પર્ધાની વચ્ચે બધા દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે મિત્રો. અમદાવાદમાં રમાવાની છે. 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની રમત ગમતની સ્પર્ધા અમદાવાદમાં થશે એ પણ નક્કી થઈ ગયું છે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે. અને મિત્રો, તૈયારી રાખજો અમદાવાદ વાળા.
2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે. સમગ્ર દુનિયાના ખેલના નકશા પર અમદાવાદ અંગ્રીમ સ્થાન પર આવવાનું છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક પછી આજે રમતગમતની સુવિધાઓ, સ્ટેડિયમો, કોચિંગ સેન્ટરો, હોસ્ટેલો જે બનશે એ નકામા નથી જવાના. આખી દુનિયામાં દરેક ખેલના ટ્રેનિંગનું ઉત્કૃષ્ટ કેન્દ્ર આપણા અમદાવાદમાં બનવાનું છે. મિત્રો, આપણા અમદાવાદમાં બનવાનું છે. અને એના નીચે જ આજે અમદાવાદમાં 3 જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું ભૂમિપૂજન થયું. અને એમાં મારા મત વિસ્તારમાં ગોતા, જ્યાંથી હું 30 વર્ષથી ધારાસભ્ય, સંસદ સભ્ય તરીકે ચૂંટાઉં છું, ત્યાં પણ આજે ખાતમુહૂર્ત થયું છે. મિત્રો, હું ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો, શહેરી વિકાસ મંત્રી કનુભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું કે મારા મત વિસ્તારમાં 1500 કરોડના મોટા કામોની શરૂઆત થઈ છે. મિત્રો, આજે સેના દિવસ છે. આપણે નાનપણમાં એને ઝંડા દિવસ કહેતા હતા, ફ્લેગ ડે છે. આજે દેશની 3 સીમાઓ, થલ સીમા, જલ સીમા, વાયુ સીમા, એની સુરક્ષા કરતી આપણી 3 સેનાઓના જવાનોના બલિદાનને બિરદાવવાનો કાર્યક્રમ છે. એમના રિટાયરમેન્ટ પછીના જીવન માટે, કલ્યાણ માટે યોગદાન આપવાનો કાર્યક્રમ છે. એ તબક્કે હું આઝાદીથી અત્યાર સુધી ભારત માતાની સુરક્ષા કરતા જેમને સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એ સૌ સેનાના જવાનોને હૃદયપૂર્વક પ્રણામ કરી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. મિત્રો, આજે 1500 કરોડના કામો, એમાં 26 કરોડના લોકાર્પણ, 30 કરોડના ખાતમુહૂર્ત અને 2 આવાસનો ડ્રો, કુલ 58 કામો આજે આ એક જ મંચ પરથી થવાના છે. અને 1500 કરોડ રૂપિયા આપણા વિકાસના બજેટની અંદર ઉમેરાવાના છે. હમણાં ફિલ્મમાં આપણે જોયું, વિકાસનો કોઈ પણ આયામ છૂટી નથી જતો. અને મિત્રો, આ નરેન્દ્રભાઈએ શરૂઆત જે કરી હતી એ શરૂઆતને ભૂપેન્દ્રભાઈએ ચાલુ રાખી છે. અને એનો સૌથી વધુ ફાયદો આપણા અમદાવાદની 3 સીટો અને વિશેષ કરી ગાંધીનગરની લોકસભા સીટને થયો છે. એટલા માટે હું આ મંચ પરથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદારો વતી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું. મિત્રો, હમણાં 2025નો વર્ષ પૂરું થવાની ચર્ચા ચાલે છે. 2024ની લોકસભાની ચૂંટણી અને ત્યાંથી લઈ 25 સુધી ભારતીય જનતા પાર્ટી માટે આ સમય વિજય જ વિજયનો સમય રહ્યો. 2024ની લોકસભાની ચૂંટણીઓમાં સતત 3જી વાર આપણા નેતા નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બન્યા. અનેક દશકો પછી કોઈ વ્યક્તિ 3જી વાર વડાપ્રધાન બન્યો હોય એવો રેકોર્ડ આપણા નરેન્દ્રભાઈએ કર્યો. અને એના પછી મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને છેલ્લે
બાકી રહી ગયું હતું તે બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ. 2/3 બહુમતીથી બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી પક્ષોની સરકાર થઈ. અને રાહુલ બાબા હજીએ ક્યારેક ઈવીએમ નો વાંક કાઢે, ક્યારે મતદાતા સૂચિનો વાંક કાઢે. રાહુલ બાબા ના ઈવીએમ ખરાબ છે, ના મતદાતા સૂચિ ખરાબ છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી, કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી. એનું આ પરિણામ. અને હું આજે આ મંચ ઉપરથી મમતાબેન અને સ્ટાલિનજીને કહેવા માંગુ છું, તૈયારી રાખજો. બિહાર પછી બંગાળ અને તામિલનાડુમાં પણ એનડીએ નો વારો છે, ભાજપનો વારો છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર ચૌમુખી વિકાસ, દરેક ક્ષેત્રનો વિકાસ અને દેશને મહાન બનાવવાનો સંકલ્પ એ ભારતની જનતાએ સ્વીકારી લીધો છે. અને એની સામે જેનો કોઈ નેતા નથી, નીતિ નથી, એવું આ ગમંડિયા ગઠબંધન દેશના કોઈ ખૂણામાં એમની સ્વીકૃતિ નથી. અને આજે અમદાવાદ વાળા મારી વાત યાદ રાખજો, ગાંધીનગરના મતદાતાઓ મારી વાત યાદ રાખજો. પરિણામ આવવા દો, તમિલનાડુ અને બંગાળ બંને જગ્યાએ ખો નીકળી જવાનો છે, ખો નીકળી જવાનો. મિત્રો, હમણાં નરેન્દ્રભાઈએ અયોધ્યામાં 19માં ભૂમિપૂજન કર્યું, 24માં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને 25માં અયોધ્યાના મંદિર પર ભગવો ફેરાઈ બધું કામ પૂરું કરી જય શ્રી રામ કરી નાખ્યું. અયોધ્યામાં રામ મંદિર પૂરું થયું અને જ્યાં સીતા માતાનો જન્મ થયો હતો ત્યાં 4 મહિના પહેલા નીતિશ કુમારજીને મેં સીતા માતાના મંદિરનું પણ ભૂમિપૂજન કર્યું છે. 26માં ત્યાં પણ ધજા ચડી જશે. ભારતની સુરક્ષા, ભારતનું અર્થતંત્ર, ભારતમાંથી ગરીબીનું ઉન્મૂલન, ગરીબોની સુવિધા વધારવી, ગામડા અને શહેર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરવી, સમગ્ર દુનિયામાં ભારતને ઉત્પાદનનું કેન્દ્ર બનાવવું, જુવાનિયાઓ માટે રોજગારની અનેક પ્રકારની વ્યવસ્થાઓ, સિંચાઈની ભૂમિમાં લગભગ 2 ગણો વધારો, અનાજમાં ઉત્પાદનમાં 2 ગણો વધારો, એમએસપી પર ખરીદીમાં 3 ગણો વધારો અને આખી દુનિયામાં ભારતનો જય જયકાર થાય એવી યશ પ્રતિષ્ઠા નરેન્દ્ર મોદીના શાસનમાં મળી છે. અને એના કારણે આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ આ દુનિયાભરમાં એની નામના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ છે. અને મિત્રો, એના કારણે આજ વિશ્વનો સૌથી મોટો રિન્યુઅલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે. એશિયાની સૌથી મોટી ગ્રીનફિલ્ડ સિટી ધોલેરામાં બની રહી છે. ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો એક્સપ્રેસવે સુરત ચેન્નઈ એક્સપ્રેસવે ગુજરાતમાંથી જાય છે.
ભારતની સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય હબ ગિફ્ટ સિટી આપણા ગુજરાતમાં બની. પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન ગુજરાતથી જવાની. પહેલી નમો રેપિડ રેલ ભુજથી અમદાવાદ એ પણ ગુજરાતમાંથી. ગુજરાત આજે દિન દુની રાત ચોગુની પ્રગતિ કરી રહ્યું છે. ઉપર નરેન્દ્રભાઈ અને નીચે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની જોડીએ ગુજરાતને આગળ વધારવાની શરૂઆત કરી છે મિત્રો. અને આપણે પણ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર ભારતમાં સૌથી વિકસિત ક્ષેત્ર બને એ સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે. મિત્રો, હું બધા જ ચેરમેન સેક્રેટરીને પત્ર તો લખવાનો છું, પણ આજે આટલા બધા લોકો ઉપસ્થિત છે. આ વખતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની જનતાએ એક સંકલ્પ લેવાનો છે કે દરેક સોસાયટીમાં ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 50 વૃક્ષો આ ચોમાસામાં તમારે વાવવા જોઈએ, જેનાથી ગ્રીન ગાંધીનગર લોકસભા ક્ષેત્રની શરૂઆત થાય. મિત્રો, આ નાનકડી વાત આપણી આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે. ચોખ્ખી હવા, સહન થાય એટલી ગરમી અને સાથે પક્ષીઓના કલરવથી બધા જ પ્રકારના ટેન્શનો દૂર થાય એવું વાતાવરણ બનાવવું હોય તો વૃક્ષારોપણ સિવાય કોઈ ચારો નથી. છેલ્લા 5 વર્ષમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ગ્રીન એરિયામાં 13.6% વધારો થયો છે. પરંતુ એનાથી સંતોષ નથી માનવાનો. દરેકે દરેક સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખભે ભગવો ખેસ નાખી ખાડા કરાઈ 5 થી 50 વૃક્ષો જેવી જગ્યા રોપી ત્યાંના જુવાનિયાઓની પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવાનું કામ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું છે મિત્રો. અને તમે એવું ના માનતા કે ભાઈ બોલી દીધું બસ થઈ ગયું, અમે સાંભળી લીધું બસ થઈ ગયું. આ વખતે ઉનાળામાં હું પાછળ પડી જવાનો છું, તમે યાદ રાખજો બધા. એટલે અત્યારથી સૌ કાર્યકર્તાઓ કમર કસે, પોતાના વોર્ડમાં દરેક સોસાયટીમાં 5 વૃક્ષ વવાય એવી જગ્યા શોધે. 5 થી 50 વૃક્ષ માટે અત્યારથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવે. જુવાનિયાઓની એક ટીમ સોસાયટી ને ફ્લેટમાં તૈયાર થાય, જે 5 વૃક્ષોનું જતન એમનાથી ઊંચા વૃક્ષ ના થાય ત્યાં સુધી કરે. એકવાર છોડને તમારાથી ઊંચો કરી લો ત્યાં સુધી તમે ધ્યાન રાખજો, પછી તમારી પેઢીઓ સુધીનું ધ્યાન એ વૃક્ષ તમારી પેઢીઓનું ધ્યાન રાખશે. મિત્રો, આ ગ્રીન ગાંધીનગરનું સંકલ્પ આપણે સૌએ પૂરો કરવાનો છે. હું તમારી સાથે ખભે ખભો મિલાઈ ગાંધીનગર લોકસભાના દરેક કાર્યકર્તા કરતા વધારે મહેનત કરવાનો છું. પરંતુ આ વખતે કોઈ સોસાયટી, કોઈ ફ્લેટ, કોઈ કોલોની ના રહી જાય જ્યાં આગળ 5 થી ઓછા વૃક્ષો આપણે વાયા ના હોય. ફરી એકવાર આ 1500 કરોડના કામો માટે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વંદે માતરમ. માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપના માર્ગદર્શક, મર્મસ્પર્શી વિચારો અને ગરિમામય ઉપસ્થિતિ માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે હજારો પરિવારોના સપનાને સાકાર કરનારી ક્ષણ
પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજનાના વિવિધ ફેઝનો ડ્રો માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કે રિમોટ થકી આપ આ ડ્રોને સંપન્ન કરશો. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ ઘટક હેઠળ નિર્માણ પામેલા ઈડબ્લ્યુએસ કેટેગરીના આવાસો 1573, મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા એલઆઈજી ફેઝ 1 ના 465 આવાસોનો ડ્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પુનર્વસન કરવામાં આવેલ નટના છાપરાના 350 આવાસોનો ડ્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈમાનદારની ચાલીના નામે જાહેર થયેલ ઝૂંપડપટ્ટીઓનું પુનર્વસન કરવામાં આવેલ 84 આવાસોનો ડ્રો. અને હવે આ આવાસોના લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરશે માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ. સર્વપ્રથમ વશિતા સોનલબેન રવિભાઈ, અભિનંદન, આપને આપના સપનાનું ઘર મળ્યું છે આજે. બાળા સેજલબેન જંતીભાઈ, દેસાઈ ભાવનાબેન ગોવિંદભાઈ, તેમના પરિવારજનોમાં પણ ઉત્સાહની લહેર છે. અભિનંદન. નટ પરમેશ્વરી દિનેશભાઈ, તેઓને પણ તેમના સપનાનું ઘર અત્યારે મળે છે. ખૂબ ખૂબ અભિનંદન. સેવા, શૌર્ય અને સમર્પણના નવા અધ્યાય સાથે અમે સ્વાગત કરીએ છીએ આજે નિમણૂક પામતા સહાયક ફાયરમેનનો તેમના ફરજના પ્રથમ મક્કમ પગથિયા નિમણૂક પત્ર માટે માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓ નિમણૂક પત્ર એનાયત કરશો. સર્વપ્રથમ કુંદન રસિકભાઈ રાવલ, ખૂબ ખૂબ અભિનંદન. જુલાઈ 2024ની જાહેર ખબરમાં દર્શાવેલ અને એમાંથી તેઓ આ ઉમેદવાર છે. સુનિલસિંહ રાજુભા ચૌહાણ, અરજીઓમાંથી શારીરિક ક્ષમતા પરીક્ષણ લાયકાત અને મેરિટના આધારે પસંદગી કરવામાં આવેલ છે. 102 લાયક ઉમેદવારો નિર્ધારિત કરવામાં આવ્યા છે. અભિનંદન. ઇન્દ્રજીત મહિપતભાઈ સોલંકી, ખૂબ ખૂબ અભિનંદન. અને અનેશભાઈ બળિયાભાઈ અહરાલ, આગ, આફત અને અનિશ્ચિતતામાં પણ અડગ રહેતા આપણા નવા સહાયક ફાયરમેનને અનેક અભિનંદન આપતા આપણે તાળીઓનો નાદ કરીએ અને શુભેચ્છા પાઠવીએ. આ સાથે આજના આ ભવ્ય તથા અર્થપૂર્ણ કાર્યક્રમના અંતે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સર્વપ્રથમ માનનીય કેન્દ્ર ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી, આપના વરદ હસ્તે શહેરના વિકાસ પ્રકલ્પોને નવી ઉર્જા, નવી દિશા અને નવો વિશ્વાસ મળ્યો છે. આપની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ગૌરવ અને પ્રેરણા આપી છે. સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય મહાનુભાવો, વિભાગના પ્રમુખો, અધિકારીગણ, માનનીય મહેમાનો, આપ સૌની સક્રિય સહભાગિતાથી આજે અમદાવાદ માટે વિકાસનું એક નવું પાનું લખ્યું છે. આભાર આપના સમય, સહયોગ અને સતત સમર્થન માટે. સાથે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના વીર યુવાનોનો પણ અમે અભિનંદન સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ તાળીઓ સાથે ફરી એકવાર ભારત માતાની જય જયકાર કરીએ. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, માન્ય શ્રી મુખ્યમંત્રી સાહેબ, માન્ય શ્રી મંત્રીગણ, માન્ય સાંસદગણ અને સર્વે નગરજનોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આપના પ્રેમ અને વિશ્વાસથી જ આ શહેર, આ સંસ્થા અને આયોજન જીવંત રહે છે. અને હવે ટૂંક જ સમયમાં આપણે એલઈડી પર આપના સપનાનું ઘર, આપના આવાસોનું રિઝલ્ટ જોઈશું. સૌને અભિનંદન, આભાર, ધન્યવાદ.